બોમ્બની ધમકીથી પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાઈ. સુરતની પોસ્ટ તેમજ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સાવચેતીના ભાગરૂપે પાલનપુરની પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી. વડી કચેરીની સૂચના મળતા કર્મચારીઓ અને અરજદારોને કચેરી બહાર કાઢવામાં આવ્યા હતા. પોસ્ટના અધિકારી R.A. ગૌસ્વામીએ પોલીસ અને જિલ્લા કલેક્ટરને જાણ કરતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડ પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા. ચકાસણી દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. અગાઉ 2 વખત પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીને ધમકી મળી હતી. ઓફિસને એક ધમકી મળી છે ઈમેલ મારફતે કે પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે ને મે બી 12:30 વિસ્ફોટ થઈ શકે. સુરક્ષાના ભાગરૂપે અમે આખું અમારું પ્રિમાઇસ ખાલી કરાવી દીધું છે અને કન્સર્ન બધી ઓથોરિટીને અમે જાણ કરી દીધી છે અને સુરક્ષાના પગલા અમે લઈ રહ્યા છીએ. મેલ ઉપરથી કોઈ ધમકી મળી કે એવું કંઈ જાણવાનું? અમને તો અમારી વડી કચેરી જાણ કરી છે. એક્ઝેક્ટલી ત્યાંથી જાણ કરશે કોણ છે એ તપાસ કરી રહ્યા હશે. કેટલા કર્મચારીઓ અંદર કામ કરે? અમારે અહીંયા લગભગ 100 થી 150 કર્મચારી કામ કરે છે. એ બધાને હાલ અમે પ્રિમાઇસથી દૂર કરી દીધા છે અને સુરક્ષા થઈ બધાને જળવાઈ રહે એ પ્રયત્નો કરી રહ્યા છે. ઓકે.